હેલો એવરીવન. તો મિત્રો આપણે ઈટીસીની અંદર ચેપ્ટર નંબર 3 ચાલી રહેલું છે. કયું છે? ટ્રેક્શન મોટરો અને તેના નિયંત્રણ. તો આજે ફરી એકવાર આપણે આગળના જે ટૉપિક ડિસ્કસ કર્યા છે તે યાદ કરી લઈએ. તો કયા કયા ટૉપિક વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ? સૌપ્રથમ તો આપણે તેની અંદર ટ્રેક્શન મોટરના સામાન્ય લક્ષણોની અંદર આપણે બે પ્રકાર લક્ષણો, ઠીક છે. એ પછી આપણે ટ્રેક્શન મોટર માટે જે ડિઝાયરેબલ ફીચર્સ છે તેની વાત કરેલી. ઓકે. એ પછી આપણે ટોપિક હતો ટ્રેક્શનમાં વપરાતી જુદા જુદા પ્રકારની મોટરો. તો મિત્રો સૌપ્રથમ આપણે તેની અંદર ભણી ગયા ડીસી મોટરો વિશે. ડીસી મોટરોની અંદર કઈ કઈ મોટર હતી? ડીસી સિરીઝ મોટર અને ડીસી શન્ટ મોટર. તો એ બંને વિશેની આપણે કેરેક્ટરિસ્ટિક અને તેની કમ્પેરિઝન કરીને પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઓકે. એ પછી આપણે ડિસ્કસ કરેલું કે ડીસી સિરીઝ મોટરનું ટ્રેક્શન તરીકેનું મહત્ત્વ શું છે. ઠીક છે. એન્ડ હવે આપણે ટોપિક સ્ટાર્ટ કરેલો હતો એસી ટ્રેક્શન મોટરો. તો મિત્રો તેની અંદર પણ અલગ અલગ પ્રકારની 4 મોટર આપેલી છે. ટ્રેક્શન માટે એસી સિંગલ ફેઝ સિરીઝ મોટર, તો તે આપણે ભણી ગયા છીએ. એ પછી હતું એસી સિંગલ ફેઝ રિપલ્સન મોટર, તો તેની વિશે પણ આપણે ડિસ્કશન કરી લીધું છે. ઓકે. તો એ પછી આપણી થર્ડ મોટર છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એટલે કે 3 પ્રાવસ્થા પ્રેરણ મોટર. ઠીક છે. તો મિત્રો તેનું આપણને સૌપ્રથમ તેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આપેલા છે તે આપણે ડિસ્કસ કરી લઈએ. તો સૌપ્રથમ છે એડવાન્ટેજ. તો તેની રચના સાદી મજબૂત હોય છે. બીજું છે સરળ તકલીફ વગરનું પરિચાલન, ઓછી મરામત, સ્વયં આરંભન માટે બીજા સાધનની કોઈ જરૂર પડતી નથી, ઉચ્ચ વીજ દબાણે પણ કાર્ય કરી શકે છે, અને લાસ્ટ છે બીજી મોટરોની સરખામણીમાં બહુ જ વધારે સસ્તી છે. ઠીક છે. તો તે તમે જોઈ શકો છો. ઠીક છે. તો આ જે કેરેક્ટરિસ્ટિક તમને આપેલી છે તેની વિશે આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. તો મિત્રો સામાન્ય રીતે 3 પ્રાવસ્થા પ્રેરણ મોટરમાં જે સૌપ્રથમ આપેલો ટોર્ક હોય છે, સૌપ્રથમ આપેલો જે કરંટ હોય છે તેને કેવો હોય છે? વધુ કરંટ હોય છે. તો ઓછો કરવા માટે ઓછી ફ્રીક્વન્સીનો સપ્લાય આપણે વાપરી શકીએ છીએ. તો કેટલી ફ્રીક્વન્સી આપણે યુઝ કરી શકીએ આની અંદર? 16.2 હર્ટ્ઝ અથવા 25 હર્ટ્ઝ. ઠીક છે. તો એ પરથી આપણને એક ઇક્વેશન મળે છે. કયું ઇક્વેશન આપણું થાય છે? પ્રેરણ મોટરનું ટોર્ક સમીકરણ T proportional to K2 phi square SFV square. એ શું આપેલું છે એ આપણે જોઈએ. આ જે સમીકરણ આપેલું છે તેની અંદર કયા દર્શાવેલા છે? તો K2 છે તે અચળાંક છે, ફાઈ એટલે કે ફ્લક્સ, S એટલે કે સ્લીપ, F એટલે કે આવૃત્તિ અને V એટલે કે સપ્લાય વોલ્ટેજ. ઓકે. તો મિત્રો આ જે સમીકરણ છે તે દર્શાવે છે કે પ્રેરણ મોટરનો ટોર્ક ચુંબકીય ફ્લક્સ, સ્લીપ, આવૃત્તિ અને સપ્લાય વોલ્ટેજ પર આધારિત છે. શેના પર આધારિત છે પ્રેરણ મોટર? ચુંબકીય ફ્લક્સ, સ્લીપ, આવૃત્તિ અને સપ્લાય વોલ્ટેજ. ઓકે. એકમ ટોર્ક માટે ઓછી સ્પીડ ઉપર જો ફ્રીક્વન્સી ઓછી હોય તો ફ્લક્સ ઓછો પેદા થશે. શું કહે છે કે સ્પીડ ઓછી હશે, જો ફ્રીક્વન્સી પણ ઓછી હોય તો ફ્લક્સ ઓછો પેદા થશે. ઓકે. આમ ઓછી સ્પીડ અને શરૂઆતનો કરંટ ફ્રીક્વન્સીના લીધે. ઓકે. તો મિત્રો આ થઈ પ્રેરણ મોટરની જે સ્પીડ ટોર્ક લાક્ષણિકતા આપેલી છે તેની વિશે. તો આપણે તેના એડવાન્ટેજ ડિસ્કસ કરી લીધા. એ પછી તેના ડિસએડવાન્ટેજ આપણને આપેલા છે. તો પ્રથમ આપણને આપેલું છે મોટરની ગતિ એક સરખી રહે છે. બીજું છે ટોર્ક સ્પીડ લાક્ષણિકતા લગભગ સમતલ છે.
ડીસી શન્ટ મોટરની જેવી જ તેની લાક્ષણિકતા આપણને આપેલી છે. બીજું કે આરંભનો તેનો ટોર્ક ઘણો ઓછો છે, તેનો પ્રવાસ ખૂબ વધારે હોય છે પ્રારંભની અંદર. ગતિ નિયંત્રણ ખર્ચાળ અને જટિલ હોય છે. ઓકે, તો તેની તમે જે કેરેક્ટરિસ્ટિક ડ્રો કરેલી છે તે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે સ્પીડ હોય છે, કઈ રીતે તેના ઓપરેશન આપેલા છે, અને ટોર્ક, સ્પીડ અને પ્રવાહ તેનો કઈ રીતે ઓછા વધતી થતો હોય છે. ઓકે, તો કોના વર્સિસ કોનો ગ્રાફ આપેલો છે? સ્પીડ વર્સિસ ટોર્ક. ઠીક છે, તો પ્રારંભની અંદર તમે જોઈ શકો છો કે અનસ્ટેબલ આપેલું છે, એટલે કે ફ્રીક્વન્સી ઓછી હોય અને જો સ્પીડ પણ ઓછી હોય તો આપણને ફ્લક્સ ઓછો મળશે. ફ્લક્સ ઓછો મળવાને લીધે આપણને ટોર્ક પણ ઓછો મળશે. તો જેમ જેમ આપણે સ્પીડ વધારીશું તેમ આપણને વધારે મળે છે. કેવું મળે છે? ટોર્ક મેક્સિમમ મળે છે. ઠીક છે, એ પછી સ્પીડ ઘટાડવામાં આવે તો આપણને એક સ્ટેબલ ઓપરેશન મળે છે, n બરાબર ns. ઓકે, તો મિત્રો આ વાત થઈ 3 પ્રાવસ્થા પ્રેરણ મોટર વિશે, એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિશે. તો બીજું આપણને આપેલું છે કે 3 પ્રાવસ્થા પ્રેરણ મોટરના તે આપણને ખ્યાલ આવી ગયો. આ મોટર S બરાબર 0, અહીંયા તમે જોઈ શકો છો કે S બરાબર 0 અને તેને મહત્તમ ટોર્ક માટે સ્થિરતાથી કાર્ય કરે છે. તેથી તેની મજબૂત રચના અને ઓછા ખર્ચને લીધે તેનો ઉપયોગ ટ્રેક્શનમાં વપરાતા સહાયક ઉપકરણો માટે યોગ્યતા ધરાવે છે. કોના કારણે? કારણ કે તેની રચના અને ઓછા ખર્ચને લીધે ટ્રેક્શનની અંદર વપરાતા સહાયક ઉપકરણોમાં તે યોગ્યતા ધરાવતું છે. એસી લોકોમોટિવમાં સહાયક સાધન સામગ્રી માટે પણ તે વાપરવામાં આવે છે. તો હવે આપણને આપેલું છે 3 પ્રાવસ્થા પ્રેરણ મોટરનું ગતિ નિયંત્રણ કઈ કઈ પદ્ધતિઓથી થઈ શકે છે. તો કાસ્કેડિંગ કરીને, ધ્રુવની સંખ્યા બદલીને એટલે કે પોલ્સ બદલીને, 1 અને 2 પદ્ધતિનું સંમિશ્રણ કરીને, સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર કરીને અને સપ્લાય આવૃત્તિમાં ફેરફાર કરીને આપણે 3 પ્રાવસ્થા પ્રેરણ મોટરનું ગતિ નિયંત્રણ કરી શકીએ છીએ. ઠીક છે, તો આ ટોટલી ડિસ્કસ થયું 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિશે. તો હવે આપણે ડિસ્કસ કરીશું રેખીય પ્રેરણ મોટર એટલે કે લિનિયર ઇન્ડક્શન મોટર. તો સૌપ્રથમ તેની રચના જોઈએ આપણે કે રેખીય પ્રેરણ મોટરની રચના આપણને સ્ક્રીન પર દેખાઈ રહેલી છે. શું લીધું છે? પ્રાઇમરી મેગ્નેટિક સર્કિટ, ફિલ્ડ વાઇન્ડિંગ, ઇન્ડ્યુસ કરંટ, ઇન્ડક્ટિંગ પ્લેટ અને યોક. તો રેખીય પ્રેરણ મોટરનો સિદ્ધાંત શું છે? પરિભ્રામી પ્રેરણ મોટર જેવો જ છે. ઠીક છે, જેવી રીતે પરિભ્રામી ચુંબકીય ક્ષેત્રને લીધે વાહક તેની સાથે ગોળ ગોળ ફરે છે, તેવી જ રીતે આ મોટરમાં ચુંબકીય ક્ષેત્ર એક આડી લીટીમાં છે. એ તમે જોઈ શકો છો. ક્યાં આપણને આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર એક આડી લીટીમાં દર્શાવેલું છે. ઠીક છે, જેથી રોટરમાંનો વાહક સીધી રેખામાં ફરે છે. આ થયો રેખીય મોટરનો મેઇન સિદ્ધાંત. શું સિદ્ધાંત છે? કે જેવી રીતે પરિભ્રામી ચુંબકીય ક્ષેત્રને લીધે વાહક તેની સાથે ગોળ ગોળ ફરે છે, તેવી જ રીતે આ મોટરમાં પણ ચુંબકીય ક્ષેત્ર એક આડી લીટીમાં ફરતો હોય છે, જેથી રોટરમાંનો વાહક સીધી રેખામાં ફરે છે. ઓકે, તો આ જે રેખીય પ્રેરણ મોટર છે તે મોટરની પાયાની રચના બતાવવામાં આવેલી છે આ ફિગરની અંદર. રેખીય પ્રેરણ મોટર રોટરી પ્રેરણ મોટરમાંથી જ મેળવી શકાય છે. શેમાંથી મેળવી શકાય છે? રોટરી પ્રેરણ મોટરમાંથી જ મેળવી શકાય છે. રોટરી પ્રેરણ મોટરને તેને ધરીમાંથી પસાર થતી સપાટીના બિંદુથી કાપવામાં આવે અને કાટખૂણે ખુલ્લી રાખવામાં આવે અને જમીન પર પાથરી દેવામાં આવે છે, તો તેમાંથી રેખીય પ્રેરણ બિંદુથી કાપવામાં આવે, કાટખૂણે ખુલ્લી કરવામાં આવે અને જમીન પર પાથરી દેવામાં આવે તો તેમાંથી આપણને રેખીય પ્રેરણ મોટર મળી રહે છે. તો આ આકૃતિમાં બતાવેલું છે
જો યોક અને પ્રાઇમરી ફિલ્ડ વાઇન્ડિંગ સાથેના ચુંબકીય પરિપથને વાહકના ફરતા ભાગ સાથે ફિટ કરવામાં આવે તો ફરતા ભાગ અને સ્થિર ભાગ વચ્ચેના ચુંબકીય ખેંચાણને બિનઅસરકારક બનાવી શકાય છે. શું કરીને કે યોક અને પ્રાઇમરી ફિલ્ડ વાઇન્ડિંગને ચુંબકીય પરિપથના વાહનમાં ફરતો કરવામાં આવે અને જો તેની સાથે ફિટ કરવામાં આવે તો તેના ચુંબકીય ખેંચાણને આપણે બિનઅસરકારક બનાવી શકીએ છીએ. ઓકે, તો યોકની જગ્યાએ ફિલ્ડ વાઇન્ડિંગ પૂરું પાડવામાં આવતું હોય છે. ઓકે, ફર્સ્ટ પ્લેટની અંદર યોક છે અને જે લાસ્ટ છે તેની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ છે, તો યોકની જગ્યાએ ફિલ્ડ વાઇન્ડિંગ પૂરું પાડવામાં આવતું હોય છે. ઓકે, તો આ બે ફિલ્ડ વાઇન્ડિંગ પ્રવાહ એવી રીતે ધારણ કરે કે જેથી એકબીજાની સામે વિરોધી પોલ્સ ઉત્પન્ન થાય. કેવી રીતે બે ફિલ્ડ વાઇન્ડિંગ પ્રવાહ ધારણ કરે કે સામાસામી વિરોધી ધ્રુવો ઉત્પન્ન થાય, જેથી સ્ટેટરમાં શક્તિનો ક્ષય 1/4 જેટલો ઘટી જાય છે અને સ્ટેટર ઉપર બમણા પ્રવાહનો ભાર થતો હોય છે. ઓકે, ફિલ્ડની લંબાઈ ઓછી હોવાથી ટૂંકી એરગેપની જરૂરત પડશે. તો આપણે રેખીય મોટરમાં કઈ મુશ્કેલીઓ પડતી હોય છે? અંતિમ છેડાની અસર, ધારની અસર, એરગેપની અસર અને ચુંબકીય આકર્ષણની અસર. ફેરફાર કરવાથી દૂર થઈ શકે છે અથવા આપણે ઘટાડી શકીએ છીએ. તો આ જે રેખીય મોટર છે તે પરિભ્રમી મોટર કરતાં અમુક ઉપયોગો માટે ખૂબ જ અનુકૂળ છે. તેનામાં ઘણી મુશ્કેલીઓ હોવા છતાં અમુક તેના રેખીય મોટરના ફાયદાઓ અને ગેરફાયદાઓ આપેલા છે, તે આપણે ડિસ્કસ કરી લઈએ એટલે આપણને જરા વધારે ખ્યાલ આવે. તો રોટરી પ્રેરણ મોટર કરતાં રેખીય પ્રેરણ મોટરની રચના ખૂબ જ સાદી છે. તેની શરૂઆતની કિંમત ઓછી હોવાથી તે ખૂબ જ સસ્તી છે. તે મોટરમાં ગોળ ફરતા પરિભ્રમી ભાગો ન હોવાથી તેની નિભાવ કામગીરી ઘણી ઓછી છે. શું કહે છે કે પોલ્સના ભાગો ન હોવાથી તેની નિભાવ કામગીરી ઘણી ઓછી છે, તેથી તેનો ખર્ચ પણ ઓછો આવે છે. ઓકે, બીજું કે તેની અંદર રોટર ન હોવાથી મોટર બહુ ગરમ થતી નથી અને તે ઠંડા માધ્યમમાં જ ફરતી હોય છે અને ઠંડી સેટર પ્લેટની પાછળ ગરમ રોટરના ભાગ હોય છે. પાંચમું છે કે સેન્ટ્રીફ્યુગલ બળના અભાવે આ મોટર ઘણી જ મહત્તમ ગતિથી ચાલે છે, એટલે કે ખૂબ જ ઝડપી ગતિથી ચાલતી હોય છે. જો રેલના પાટા પર સ્ટેટરને ફિટ કરવામાં આવે અને રોટરને વાહન પર ફિટ કરવામાં આવે તો કરંટ નિયંત્રણ ગિયર વગર પણ આપણે ચલાવી શકીએ છીએ. ક્યારે? રેલના પાટા પર સ્ટેટરને ફિટ કરવામાં આવે અને રોટરને વાહન પર ફિટ કરે તો આપણે કરંટ નિયંત્રણ વગર પણ ગિયર વગર આપણે ચલાવી શકીએ છીએ. રેખીય પ્રેરણ મોટરમાં રોટરી પ્રેરણ મોટર કરતાં શક્તિ વજનનો ગુણોત્તર ઘણો વધુ ઉપયોગને લીધે રેલ ટ્રેકમાં વચ્ચે જળવામાં આવેલા રિએક્શન પાટાનો ખર્ચ ઘણો જ વધારે આવે છે. બીજું કે આ મોટરમાં સામાન્ય મોટરની સરખામણીમાં વધુ એરગેપ હોય છે અને નોન મેગ્નેટિક એલ્યુમિનિયમની રિએક્શન પાટામાં વધુ મેગ્નેટાઇઝિંગ પ્રવાહની જરૂરત પડે છે, તેથી પાવર ફેક્ટર ઘણો ઓછો હોય છે અને કાર્યક્ષમતા પણ ખૂબ ઓછી હોય છે. ક્યારે? જ્યારે નોન મેગ્નેટિક એલ્યુમિનિયમની રિએક્શન પાટામાં વધુ મેગ્નેટાઇઝિંગ પ્રવાહની જરૂર પડે છે ત્યારે પાવર ફેક્ટર ઓછો હોય છે અને કાર્યક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. ઓકે, બીજું છે કે અંતિમ છેડાની અસર અને ધારની અસરને લીધે મોટરની ક્ષમતાનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. ઠીક છે, તો આ થયા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. હવે આપણે જોઈ લઈએ કે એપ્લિકેશન્સ ઓફ લિનિયર ઇન્ડક્શન મોટર ઇન ટ્રેક્શન. તો
મિત્રો, રેખીય પ્રેરણ મોટર બીજી બધી મોટરોની સરખામણીમાં ઘણી ફાયદાકારક છે અને ટૂંકા અંતરની મુસાફરી માટે તે એક સૌથી વધુ સારી પસંદગીની મોટર તરીકે ગણાય છે. એટલે એવું કહે છે કે આપણે જો શોર્ટ અંતરની અંદર જવું હોય, એટલે કે 50-60 કિલોમીટર જેટલું અંતર આપણે કાપવું હોય, એટલા અંતરની મુસાફરી કરવી હોય તો તેની માટે આ મોટરને આપણે પસંદ કરી શકીએ છીએ. વધુ ઉચ્ચ ગતિની મુસાફરી માટે રેખીય પ્રેરણ મોટર બહુ જ કરકસરયુક્ત અને કાર્યક્ષમ છે. શું કહે છે? વધુ ઉચ્ચ ગતિની મુસાફરી માટે રેખીય પ્રેરણ મોટર ખૂબ જ કરકસરયુક્ત અને કાર્યક્ષમ છે. બીજો તેનો ઉપયોગ વર્કશોપમાં, કારખાનાઓમાં, ઔદ્યોગિક ગૃહોમાં, રેલવે યાર્ડમાં મોટરનો ઉપયોગ કારખાનાઓમાં, વર્કશોપમાં, ઔદ્યોગિક ગૃહોમાં, રેલવે યાર્ડમાં શેની તરીકે ઉપયોગ થાય છે? આંતરિક પરિવહન માટે ટ્રોલી કાર તરીકે વાપરવામાં આવતું હોય છે. ભારે વજનદાર ટ્રેનોને બંધ સ્થિતિમાંથી ચાલુ કરવા માટે અથવા ગોળાકાર ઢાળવાળા રેલપથ પર ચલાવવા માટે ખૂબ જ અનુકૂળ છે. કઈ મોટર? રેખીય પ્રેરણ મોટર ગોળાકાર ઢાળવાળા રેલપથ પર અને ભારે વજનદાર ટ્રેનોને બંધ સ્થિતિમાંથી ચાલુ કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. માર્શલિંગ યાર્ડમાં શન્ટિંગ લોકોમોટિવને ચલાવવામાં પ્રેરણ મોટર બહુ જ ઉપયોગી અને અનુકૂળ છે. બીજું છે કે ડીઝલ લોકોમોટિવની સરખામણીમાં રેખીય પ્રેરણ મોટર ટૂંકા ઊંચાણવાળા ઢાળવાળા રસ્તા પર વધુ કરકસરયુક્ત છે. અને લાસ્ટ છે કે રેખીય પ્રેરણ મોટર મેગ્નેટિકલી લેવિટેશન અધ્ધર હવામાં તરતી રહીને ચાલતી ટ્રેન માટે ચીલાચાલુ રોટરી મોટર કરતાં સૌથી સારો મોટિવ શક્તિનો સ્ત્રોત બની રહેલી છે. રેક્ટેલિનિયર એટલે કે રેખીય ગતિ મેળવવા માટે ટોર્કને રેખીય સંકર્ષી બળમાં ફેરવવાની કામગીરીમાં રોટરી મોટરો ડ્રાઇવિંગ વ્હીલ પરના સંસર્ગી વજન પર આધાર રાખતી હોવાથી પૂરતી મોટિવ શક્તિ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, જ્યાં રેખીય મોટર સફળ થતી હોય છે. શું કહે છે કે જ્યારે ટોર્કને રેખીય સંઘર્ષી બળમાં ફેરવવાની કામગીરીમાં રોટરી મોટરો ડ્રાઇવિંગ વ્હીલ પરના સંસર્ગી વજન પર આધાર રાખતી હોવાથી પૂરતી મોટિવ શક્તિ પૂરી પાડવામાં તે નિષ્ફળ જાય છે, તો એ જગ્યાએ આપણે રેખીય પ્રેરણ મોટર વિશે ડિસ્કસ કર્યું. ત્રણ પ્રાવસ્થા મોટર એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર અને લિનિયર ઇન્ડક્શન મોટર વિશે. ઠીક છે, તો આ જે ડીસી મોટરો અને એસી મોટરો વિશે આપણે જોઈ ગયા, તો તેની આપણે એક કમ્પેરિઝન જોવાની છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.